નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. દશામાનું વ્રત ચાલે છે અને આપણે શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે. તો એ હિસાબે આજે આપણે દૂધની મીઠાઈ બનાવવાના છે. તો આપણે એની રેસીપી જોઈ લઈએ. અને તમે જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે સામગ્રી ફટાફટ જોઈ લઈએ. તો આપણે પહેલાં કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે દૂધ અંદર ઉમેરી લઈશું પહેલાં. તો આપણે દૂધ આખા ફેટનું દૂધ લીધેલું છે અને આપણે 1 લીટર જેટલું દૂધ લીધું છે એના અંદર. તો આપણે દૂધ અંદર બધું ઉમેરી લીધું છે. તો હવે દૂધને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે ચમચાના મદદથી આપણે એને હલાવતા રહીશું હવે. તો આવી રીતે આપણે એને હલાવવાનું છે. તો આવી રીતે ધીમે ધીમે આપણે એને અડધું થાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે ને અડધું થવા આવ્યું છે. તો આવી રીતે આપણે બરાબર પૂરું આવી રીતે હલાવતા રહીશું આવી રીતે. તો તમે જોઈ શકો છો દૂધ આપણું અડધું થઈ ગયું છે અને એકદમ ગાઢું પણ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર આપણે 1 ચમચી લીંબુનો રસ છે એ ઉમેરવાનો છે અને હલાવતા રહેવાનું છે. તો આવી રીતે એને હલાવતા રહીશું આપણે. તો હજુ જરીક એને દાણાદાર થયો નથી, તો હજુ આપણે એના અંદર લીંબુનો રસ ઉમેરીશું. તો આવી રીતે 5 મિનિટ સુધી આપણે એને હલાવતા રહ્યા છીએ અને તમે જોઈ પણ શકો છો થોડું થોડું ફાટવા જેવું થયું છે દૂધ. તો હજુ એના અંદર આપણે 1 ચમચી જેટલું લીંબુનો રસ છે હજુ ઉમેરીશું. આપણે ટોટલ આપણે અડધા લીંબુનો રસ છે એ લીધેલો છે, તે એ આપણે થોડું થોડું કરીને અંદર ઉમેરવાનું છે, એક સાથે નથી ઉમેરવાનું. પહેલાં 5 મિનિટ ઉમેર્યું, પછી 5 મિનિટ એને ઉમેરવાનું છે. એવી રીતે આપણે એને હલાવતા રહીશું બરાબર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એને દાણાદાર જેવું થઈ ગયું છે. જરીક ફાટવા જેવું થયું છે દૂધ. તો આપણે આવી રીતે બરાબર એને હલાવતા રહીશું. એ જ્યાં સુધી કમ્પ્લીટ થાય નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો એનું એકદમ દૂધ સરસ રીતે બળવા આવી ગયું છે બધું. એવી રીતે આપણે એને બરાબર કમ્પ્લીટ તે બધું કરી લીધું છે. તો આપણે એની અંદર સાકર છે એ સાકર આપણે 50 ગ્રામ જેટલી લેવાની છે. તમારે એનાથી ઓછી લેવી હોય તો પણ તમે લઈ શકો છો, પણ આપણે સાકર 50 ગ્રામ જેટલી નાખેલી છે. તો આવી રીતે આપણે બધું મિક્સ કરીને આવી રીતે કમ્પ્લીટ રીતે હલાવી લઈશું. ઓગળે ત્યાર સુધી સાકર અને આપણે 1 ચમચી જેટલું અંદર ઘી ઉમેરવાનું છે હજુ. હજુ આપણે થોડુંક ઉમેરી લઈશું. આપણે વધારે ઘી પણ અંદર ઉમેરવાની કંઈ જરૂર નથી. અને બરાબર કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું અને એને આપણે 5 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. આપણે એલચીનો પાવડર કરેલો છે એ અંદર ઉમેરી લઈશું પહેલાં. તો આપણે અડધી ચમચી એલચીનો પાવડર અંદર ઉમેર્યો છે આપણે અને બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો તમે જોઈ પણ શકો છો આપણું આ કઢાઈમાંથી આપણું આ છૂટું પડે છે એકદમ જ સરસ રીતે. તો આપણું આ રેડી થઈ ગયો છે. તો આપણે મીઠાઈ રેડી થઈ ગઈ છે. તો આપણે આ ડીશમાં ઘી લગાવેલું છે પહેલેથી જ. તો આપણે એના અંદર બધું ઉમેરી લઈશું. તો આવી રીતે બરાબર આપણે બધું એને આ રીતે દબાવીને આપણે એને સેટ કરી લઈશું. અને આપણે એના અંદર બદામની કતરણ છે એ અંદર થોડીક ઉમેરીશું. તો આપણે આવી રીતે બદામ છે એ થોડીક અંદર ઉમેરી લીધી છે અને આપણે એલચીનો પાવડર છે એ પણ અંદર થોડોક ઉમેર્યો છે ઉપરથી. અને ચમચીના મદદથી બરાબર આપણે સેટ કરી લઈશું.
અને આપણે 4 કલાક એને ઠંડુ કરવા મૂકીશું. તો 4 કલાક થઈ ગયા છે અને આપણી આ મીઠાઈ એકદમ સરસ રીતે કઠણ થઈ ગઈ છે, જામી ગઈ છે એમ. અને આપણે ચપ્પુના મદદથી આપણે એને કટ કરી લઈશું. તો કમ્પ્લીટ રીતે આપણે એને કટ કરી લેવાનું છે આવી રીતે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી આ દૂધની મીઠાઈ રેડી થઈ ગઈ છે. એકદમ સરસ અને એકદમ માવાદાર બની ગયેલી છે આપણી આ મીઠાઈ. તો આપણે એને તોડીને જોઈ શકીએ છીએ તો કેટલી સરસ બની છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.